હેલો ગાઈઝ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. પંચાલ બેક્સ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગરમી પડે છે એટલે આઈસ્ક્રીમ ખાવાની આપણને બહુ જ મજા આવી. આપણે આઈસ્ક્રીમ કેન્ડી તો બહુ જ ખાધી છે, પણ આજે કોનવાળી આઈસ્ક્રીમ એટલે હું અહીંયા આઈસ્ક્રીમનો કોન બનાવી રહી છું. એટલે કોન બનાવવાની રેસીપીમાં હું અહીંયા લીધી છે મેં મેલ્ટેડ સોલ્ટેડ બટર, જે 4 ચમચીથી થોડું વધારે હશે. 4 ચમચી મેંદો, 4 ચમચી ખાંડ અને 4 ચમચીથી થોડું વધારે દૂધ. એટલે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તમે થોડું વધારે જે દૂધ જોઈએ એટલું આમાં એડ કરી શકો છો. અત્યારે મેં અહીંયા 1 કપ, અડધા કપથી થોડું વધારે મેં દૂધ લીધું છે અને બિલકુલ નોર્મલ, ઠંડુ લેવાનું નથી અને નોર્મલ ટેમ્પરેચર પર હોય એવું દૂધ લેવાનું છે. તો ચાલો આપણે બનાવીએ રેસીપી આઈસ્ક્રીમનો કોન. કોન બનાવવા માટે અહીંયા મેલ્ટેડ બટર છે, એમાં બધી જ વસ્તુ એડ કરી દેવાની છે. ખાંડ, પછી એની અંદર આપણે એડ કરીશું મેંદો, એમાં એડ કરીશું આપણે વેનીલા એસેન્સ. જો વેનીલા એસેન્સ એડ કરવું હોય તો જ કરી શકો છો, ના હોય તો ચાલશે. એ મિક્સ કરી દઈશ. દૂધ પણ ચમચીથી થોડું થોડું એડ કરતા જજો. જો વધારે દૂધ પડી જશે તો ઢીલું થઈ જવાનું ચાન્સીસ રહે છે. ગાઈસ, આ રીતનું આટલું આપણે બેટર બનાવવાનું છે. આનાથી વધારે ઢીલું બનાવવાનું નથી, નહીંતર અંદર મેલ્ટ થઈ જવાની સંભાવના રહે છે. જો ગાઈસ, અહીંયા દૂધ 4 ચમચી એટલે 6 ચમચી જેટલું દૂધ ગયું છે, વધારે દૂધ ગયું નથી. ગાઈસ, કે મેં અહીંયા પહેલાં ઠંડુ હતું ત્યારે જ આ બેટર પાથરી દીધું હતું. હવે એના ઉપર મેં પાથરી અને પછી જ ગેસને મેં ઓન કર્યું છે. અહીંયા ગાઈઝ, એક બાજુનું મેં પડ એ કરી દીધું છે અને પાછળનું પડ પણ મેં કરી દો. બંને બાજુ આવી રીતે આપણે શેકી લઈશું. શેપ આપીશું. જોઈ શકો છો કે મેં અહીંયા કોન કેવું સરસ બનાવ્યું છે. હવે એને આપણે ઠંડુ થવા દઈશું. શકો છો કે કેવું ક્રન્ચીનેસ અવાજ આવે છે, જોઈ શકો છો તમે ગાઈસ કે કેવા સરસ આઈસ્ક્રીમના કોન બની ગયા છે. કોન બનાવવાનું મશીન નથી તો પણ તમે એવો ઢોસા તવીમાં પણ એ બનાવી શકો છો. જોઈ શકો છો ગાઈસ. હવે આમાં તમે આઈસ્ક્રીમ મૂકીને બાળકોને આપી શકો છો. જોઈ શકો છો ગાઈસ, આપણી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. એ સરસ સુંદર મજાની આઈસ્ક્રીમ.